प्रतिवर्षની જેમ દર વર્ષે મનાવાતો હજરત શાહે આલમ સરકારનો 562મો ઉર્સ મેળો મોકૂફ રાખવાનો નિર્ણય શાહે આલમ દરગાહના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા લેવામાં આવ્યો છે। આ પ્રસંગે વધુ માહિતી આપતા હજરત શાહે આલમ દરગાહના ટ્રસ્ટી શ્રી સૈયદ અબ્દે મુનાવભાઈ બુખારી તથા દરગાહના ખિદમતકાર સુબાખાનભાઈ પઠાણે જણાવ્યું હતું કે હજરત શાહે આલમ સરકારના 562મા ઉર્સનો પ્રારંભ ઇસ્લામી મહિના જમાદુલ આખિરની ચાંદરાતથી થાય છે। આ વર્ષે 14મી જાન્યુઆરીથી આગામી 7મી ફેબ્રુઆરી 2021 સુધી યોજાનાર ઉર્સ મેળો કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે મોકૂફ રાખવામાં આવ્યો છે। તેમણે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લોકો કોરોના જેવી મહામારીથી સુરક્ષિત રહે અને ભીડભાડ ન થાય તે આશયથી પ્રતિવર્ષ યોજાતો ઉર્સ મેળો મોકૂફ રખાયો છે અને ચાંદરાતથી વહેંચાતો લાડુના પ્રસાદ નિયાજની પણ વહેંચણી નહીં થાય। અકીદતમંદો ઘરેથી જ ફાતિયા ખ્વાની અને નિયાજનું વિતરણ કરે તેવી અપીલ કરી છે। આ પ્રસંગે કોરોનાની વેક્સિન તબીબની સહાયની સૌએ લેવી જોઈએ તે માટે ખાસ દુઆ કરી અપીલ કરી હતી। बापू मियां बुखारी शहजादाए हजरत पीर शाह आलम रहमतुल्लाह अलैह ट्रस्टी हजरत पीर शाह आलम रोजा हर साल हजरत पीर शहनशाह गुजरात शाह आलम रहमतुल्लाह अलैह में उर्स मनाया जाता है। जमाती उल आखिर के पहले चांद से उर्स मनाया जाता है और उसमें बहुत सारी उर्स के दौरान भीड़ वगैरह होती है, लेकिन इस बार ऐसी कोरोना जैसी महामारी अपने देश में चल रही है। इसकी वजह से हमने ये फैसला लिया है कि इस बार इस उर्स का प्रोग्राम मौकूफ़ रहे और मैं उम्मीद करता हूँ कि आप लोग भी घर में रहें, सुरक्षित रहें और सोशल डिस्टेंस मेंटेन करें। इसलिए हमने ये कार्यक्रम इस बार मौकूफ़ रखा है। मैं दुआ करता हूँ हजरत पीर शाह आलम रहमतुल्लाह अलैह सरकार की बारगाह में जो भी जाहिरीन हमारे हजरत पीर शाह आलम सरकार के चाहने वाले हैं वो हमेशा महफूज रहे। મારું નામ સુબાખાન શાહ આલમ દરગાહ ખાદી में ખાસ શાહ આલમ અમદાવાદ। જેવો કે કાલે ચાંદરાતનો દિવસ છે તો ચાંદ જોવા તરી સાથે જ અહીંયા એક ઈદનો માહોલ થાય છે અને લાખોની તાદાદમાં અહીંયા લોકો આવે છે અને લાડવા વેચાય છે। આ વર્ષે આવું કોઈ પ્રોગ્રામ નથી, પોતપોતાના ઘર રહીને લાડવા વેચવા જે આપની મન્નત છે ઘરે સોસાયટી ચાલીમાં જ બધા લાડવા વેચવા શાહ આલમ સરકારથી હું દરગાહમાં અપીલ કરું છું કે પોતપોતાના ઘર રહીને આ લાડવાનું પ્રસાદ વેચો। હું અહીંયાથી દુઆ કરું છું કે તમારી બધાની મન્નત પૂરી થાય, કે બધાની મનોકામના પૂરી થાય।